નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પેપરમાં વિભાગ સી જોતા હતા. આપણે પ્રશ્ન પૂછ્યા હતા 28માં અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય, અને ત્યાંથી લઈને આપણે 33 સુધી જોશું, 32 સુધી જોશું. 33, 34, 35 આપણા કોર્સમાંથી નીકળી ગયા, બરાબર. તો પહેલો પ્રશ્ન છે, અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય. એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ સંકળાયેલી છે. હવે આજે અંકુશ તમે કોની ઉપર રાખી શકો? તમારા બહારના ધંધાકીય પર્યાવરણ ઉપર તમે અંકુશ નહીં રાખી શકો. ધંધાની બાબતો જેવી કે ઉત્પાદન કરવાનું છે, વેચાણ કરવાનું છે, ખરીદી કરવાની છે, નાણાકીય બાબતો લઈ લ્યો, નાણાં લઈ લ્યો, હિસાબી પદ્ધતિઓ લઈ લ્યો, કર્મચારીઓની ઉપર, આ બધી વસ્તુઓ ઉપર તમે અંકુશ રાખતા હો છો, જેને કારણે આ કાર્ય ઉપર તમે અંકુશ રાખી શકાય છે. આ પદ્ધતિ, અંકુશની પદ્ધતિ આની બધા સાથે સંકળાયેલી છે. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારી નીતિમાં ફેરફાર થતો, મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણો, આ બધી વસ્તુ એવી છે કે તમે જઈને એમાં કોઈ પણ પ્રકારનો અંકુશ કે કોઈ ચીજ રીતે કોઈ પણ પ્રકારની ત્યાં તમે તમારું નહીં ચલાવી શકો, એના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખી શકશો નહીં. એકમનું સંચાલન માત્ર આંતરિક પરિબળો પર નિયંત્રણ રાખી શકે છે, તેથી એને આંતરિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ શકે છે. પછીનો પ્રશ્ન છે, મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. હવે મૂડી માળખું આપણે જોઈ લીધું કે એમાં કઈ રીતે હોય. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો દ્વારા જુદું જરૂરી મૂડી ભંડોળ મેળવતું હોય. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે. હવે જ્યારે મૂડી પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના વિવિધ પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, અનામતો છે, લોન આપીને આવા બધા ભંડોળોનું મિશ્રણ કરવામાં આવતું હોય. મૂડી માળખાના જુદા જુદા સાધનોને બે વિભાગમાં તમે વહેંચી શકો. જે અંગે કંપની પર વ્યાજનો બોજો, પહેલું તો કે જે અંગે કંપની પર વ્યાજનો બોજો ઓછો પડે, જો કે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો નિશ્ચિત બોજ હોય, અને બીજું જે અંગે કંપની પર આવો નિશ્ચિત બોજ નથી, એવા સાધનો જેમાં ઇક્વિટી શેર, અનામત વગેરેનો સમાવેશ થાય, બરાબર. એટલે વસ્તુ શું વાત કરી કે મૂડી માળખાના જુદા જુદા સાધનોને બે જૂથમાં વેચી શકાય. એટલે કેવા જૂથ કે આપણે જે વાત કરીએ કે અંગે કંપની પર વ્યાજનો બોજો પડતો હોય, એટલે ડિબેન્ચર છે તો એમાં વ્યાજ ફરજિયાત આપવું પડે, અને પ્રેફરન્સ શેર છે તેમાં વ્યાજ નહીં પણ ડિવિડન્ડ તો એની ઉપર નિશ્ચિત હોય. એટલે એ એક પ્રકારનું હોય. અને બીજું કે જેની ઉપર કોઈ નિશ્ચિત બોજ નથી, એટલે ઇક્વિટી શેર ઉપર તમારે નક્કી ન હોય કેટલું ડિવિડન્ડ દેવાનું હોય, એટલે જેની અંદર ઇક્વિટી શેર અથવા અનામતનો સમાવેશ થાય. તો આ બધી બે પ્રકારના આપણે સાધનો કહી શકીએ કે એક કે જેની અંદર તમારે ફરજિયાત પણ આટલું તો ચૂકવવું જ પડશે, અને બીજું કે જેની અંદર કોઈ એવું નક્કી નથી. તો માલિકીની મૂડી અને દેવા બેયનું મિશ્રણ હોવાથી એને તમે બે વસ્તુ એની અંદર સમાવેશ થતી હોવાથી મૂડી માળખાને તમે બેયનું મિશ્રણ કહી શકો. પછીનો પ્રશ્ન છે, કોલ મની અને નોટિસ મની એટલે શું? તો એની આપણે પ્રશ્ન પૂછેલો હતો, ઘણાએ જુદું લખેલું, પણ આપણે આ જ લખવાનું આવે છે કે કોલ મની એટલે તો કે એક જ દિવસ માટે નાણાં ઉછીને આપવામાં કે લેવામાં આવે. કોલ મની એક દિવસ માટેનો વ્યવહાર છે કે જે એક દિવસ માટે લીધેલી લોન, તમે આપેલી લોન તમે એને કહી શકો. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે એને નોટિસ મની કહેવાય. આમ કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત એટલો સમયનો જ કે ભાઈ કોલ મનીનો વ્યવહાર એક દિવસનો હોય અને નોટિસ મનીનો વ્યવહાર 2 થી 14 દિવસનો હોય. આટલી વસ્તુ રાખવાની થાય. બીજી લખવું હોય તો લખી શકો કે ભાઈ જ્યારે બેંકને કોઈ કેશ રિઝર્વ રેશિયો એટલે કે અમુક રોકડ પ્રવાહ જાળવવા માટે રોકડ અનામતનું ભંડોળનું જે રેશિયો છે એ જાળવવો પડે, ત્યારે એક દિવસ માટે જો એને નાણાં ઓછા લાગે તો એ આવી રીતે બીજી બેંક પાસેથી આંતર બેન્કિંગ વ્યવહાર દ્વારા નાણાં મેળવતું હોય, તો એને તમે કોલ મની કહી શકતા હો છો, બરાબર. એ વસ્તુ અહીંયા 2 માર્કમાં લખવાની જરૂર નથી, પણ લખો તો પણ કોઈ વાંધો નથી. પછીનો પ્રશ્ન છે, ડિમટીરિયલાઇઝેશન એટલે શું? ડિમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ભૌતિક સ્વરૂપની જમીન, શેર, ડિબેન્ચર છે તો હવે એ કોઈ પ્રમાણપત્ર નથી આપતું, પરંતુ એના ડીમેટ ખાતા હોય કે જેની અંદર આવી રીતે
લખેલું કરેલું હોય, ઓનલાઈન જ બધું તમારું થઈ જાય કે જેનું ઇલેક્ટ્રોનિક રીતે બધું ફેરફાર થતું હોય. ડિમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે. ડિપોઝિટરી ધારો 1996 મુજબ રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડિમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો આજે મને શેર લેવો છે તો મને પ્રમાણપત્ર જોતું હોય તો બી મળશે, એવું 1996માં થયું કે પ્રમાણપત્ર જોતું હોય તો બી મળશે, અથવા તો ડીમેટ ખાતામાં સીધું મારી એન્ટ્રી થઈ જાય કે ભાઈ આના નામે આટલા શેર બોલે છે, તો એ રીતે પણ મળતું હોય છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા મેળવવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે, જે ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ કહેવાય. ડિપોઝિટરીની સેવા મેળવવી હોય આ રીતે તો એની માટે એને ડીમેટ ખાતું ખોલાવવું પડે. કોની પાસે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે, અને એને ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ કહેવામાં આવે. આ વસ્તુ લખવી પડે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપતો હોય છે, અને રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડતું હોય છે. ડીમેટ ખાતું ખોલાવવા માટે એક અરજી ફોર્મ ભરવું પડે, પછી ડીમેટ ખાતું એમાંથી થતું હોય છે. એટલે આટલી વસ્તુ ડિમેટિલાઇઝેશનમાં લખવાની થાય. બજારીય મિશ્ર એટલે શું, એમાં શેનો સમાવેશ થાય? તો પેલું અહીંયા લખવું પડે કે ભાઈ બજારીય માર્કેટિંગ મિશ્ર કોને કહેવાય, એટલે એ મેં અહીંયા તમને પ્રશ્ન લઈ લીધો છે કે ભાઈ ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ બનાવે છે. આપણે વાત કરી હતી એમ કે ભાઈ અલગ અલગ નીતિઓનો જે આખો સમૂહ બને છે કે જેની અંદર 4Pનો સમાવેશ થાય, એ બજારમાં સફળતાપૂર્વક દાખલ થવા માટે અથવા તો એમાં ટકી રહેવા માટે, એને માર્કેટિંગ મિશ્ર કહેવાય. બજારીય મિશ્ર એ ઘટકોનો સમૂહ છે જે એકમના નિયંત્રણમાં હોય. પેદાશ વિતરણ, પછી આપણે વાત કરી હતી જગ્યા, બરાબર, અને કિંમત. આ બધી વસ્તુ જે તે કંપનીના જે તે એકમના નિયંત્રણમાં હોવાની, અને તેનો ઉપયોગ ગ્રાહકનો સંતોષ ઊભો કરવામાં એના માટે એવી નીતિઓ આજે કઈ જગ્યાએ જે તે વિતરણની પ્રક્રિયા કેવી હશે, કિંમત કેવી રાખવામાં આવશે, એની અભિવૃદ્ધિ કેવી કરવામાં આવશે, એના ઉપરથી ગ્રાહકનો સંતોષ ઊભો થાય. ધંધાકીય એકમોને કોઈ પણ અંકુશ બાહ્ય પર્યાવરણ પર નથી હોતો, પરંતુ ગ્રાહકોને એ વસ્તુ સીધી અસર કરે, અને આ અસરને ઓછી કરવા માટે બજારીય મિશ્રનો ઉપયોગ થાય. બીજી રીતે કહીએ તો બજારીય મિશ્ર એવા બજારીય સાધનોનો સમૂહ છે જે બજારીય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ઉપયોગી બને. આજે તમે બાહ્ય પરિબળો ઉપર કોઈ અસર નથી રાખવાના, પરંતુ એ બાહ્ય પરિબળોની અસરને ઓછી કરવા માટે, આપણે વાત આ પ્રશ્ન એક વખત થઈ ગયો છે, ઓછી કરવા માટે તમે એવી નીતિઓ ઘડો કે જે તમારા હાથમાં છે, એનાથી ગ્રાહક તમારી પાસે રહે. બીજી રીતે કહેવામાં આવે તો એવી બજારીય સાધનોનો સમૂહ છે કે જે બજારીય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ઉપયોગી બને છે. બજારીય મિશ્રની અંદર પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ એ 4 બાબતોનો સમાવેશ થાય, અને 4P તરીકે ઓળખવામાં આવે. પછીનો પ્રશ્ન છે, માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશને બજારમાં રજૂ કરવી જરૂરી છે, બરાબર. ઘણી વખત કેવું થાય કે ભાઈ પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવી આવશ્યક બને. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગની અપેક્ષાએ કરવામાં આવે. આજે કેટલું જોઈએ છે એટલું આજે ઉત્પાદન ન થાય, કાલે કેટલું જોશે એ પ્રમાણે આજે ઉત્પાદન થાય. આથી માલનો સંગ્રહ કરવો જરૂરી છે. આજે તમે કાલ માટે શું જોઈએ છે એ આજે ઉત્પાદિત કરો છો, તો આજના માટે તમે કાલ સુધી એનો સંગ્રહ કરવો પડશે. એટલે માંગ આવે એની સામે પુરવઠો જળવાઈ રહે એ માટે આવશ્યક છે આ વસ્તુ. માલના સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તાની જાળવણી થાય એ પણ જરૂરી છે. માલ સંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને અને માલની પ્રાપ્યતા જળવાઈ રહે. જ્યારે જોઈએ ત્યારે એ વસ્તુ મળી જાય. એટલા માટે આજે બજારનો જે કોન્સેપ્ટ હતો, વખારનો જે કોન્સેપ્ટ આપણે 11મા ધોરણમાં ભણી ગયા એ અહીંયા લાગુ પાડી શકાય. એટલે માલનો સંગ્રહ કરવો એટલા માટે જરૂરી છે. તો આ આખો એક પ્રશ્ન જોયો. હવે આપણે અને પછી બીજો સેક્શન ને તમને કાલ આપી દઈશ, પછી પેપર લખી નાખશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.